હટાવીને સરકારી જમીન ખુલ્લી કરવા તંત્ર મક્કમ બન્યું છે। અમદાવાદના ચંડોળા બાદ હવે બાપુનગરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। લાલ બહાદુર શાસ્ત્રી તળાવ પાસેથી દબાણ હટાવાયા છે। એએમસીએ મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે। 450થી વધુ કાચા મકાનો પર ફરી વળ્યું છે બુલડોઝર। 5 જેસીબી અને 9 હિટાચી મશીનોથી દબાણ હટાવવાની કામગીરી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બાપુનગર વોર્ડમાં આવેલી એસપી ઓફિસ 4 રસ્તા પાસે ટીપી સ્કીમ નંબર 1માં 3 સર્વે નંબરો જે કોર્પોરેશનને મળે છે તેની ટોટલ 15,000 ચોરસ મીટર જેટલી જગ્યા જે છે આજે ખુલ્લી કરવાનું આયોજન છે। તેમાં ટોટલ 450 જેટલા બાંધકામો છે, જેમાં નોટિસોની પ્રક્રિયા તમામ પૂર્ણ કરેલી છે અને એ પૂર્ણ કર્યા બાદ આજે પોલીસની ઉપસ્થિતિમાં આજે એક ડિમોલિશનનું આયોજન કરવામાં આવેલ છે। આપણે કેટલી મશીનરી, કેટલો સ્ટાફ? ટોટલ આપણા 9 હિટાચી, 5 જેસીબી, ટોટલ 150 જેટલા મજૂરો અને અન્ય 2 ઝોનની ટીમો મદદમાં અહીંયા ખાતે હાજર રાખેલી છે। ચંડોળા તળાવ બાદ હવે પૂર્વમાં આવેલા લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ એટલે કે મલેક સાબંત તળાવ આસપાસમાં જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે, ખાસ કરીને આખી જે વસાહત ઊભી કરવામાં આવી હતી તેની ઉપર હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વિશાળ મશીનો છે તે પૂર ઝડપે ફરી રહ્યા છે। આપ જોઈ શકો છો બાપુનગર એસપી ઓફિસ તરીકે ઓળખાતો આ વિસ્તાર છે કે જેની પાછળ જે સ્ટેડિયમ છે કે જેનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવ્યું છે। મુલાકાતીઓ, શહેરીજનો પોતાના પરિવાર સાથે આવી શકે તે પ્રમાણેનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, પરંતુ તેની દિવાલને અડીને જ લગભગ 450 જેટલા કાચા પાકા જે ઝૂંપડા મકાનો હતા તે સંપૂર્ણ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા હતા, એટલે લાંબા સમયથી તેને દૂર કરવાની પ્રક્રિયા ચાલતી હતી। આખરે અત્યંત ચુસ્ત પોલીસ બસ બંદોબસ્ત સાથે ખૂબ જ પૂર ઝડપે આ તમામ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો જ્યાં નજર કરો ત્યાં તંત્રની અતિ વિશાળ મશીનરી છે, અત્યંત ઝડપથી પોતાની કામગીરી કરી રહી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ ઉપરાંત મધ્ય અને પૂર્વ ઝોનની પણ 14 જેટલી ટીમો છે તે આ કામગીરીમાં સામેલ છે અને એટલા જ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ મળી 450 કરતાં પણ વધારેનો જે પોલીસ સ્ટાફ છે તે હાલની આ કામગીરી દરમિયાન બંદોબસ્તમાં રાખવામાં આવ્યો છે અને જે હાલ માહિતી મળી રહી છે તે મુજબ મોડી સાંજ સુધીમાં આ તમામ કામગીરી સંપન્ન કરી દેવામાં આવશે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।